એક મસ્ત વાર્તા. એક વખત એક કંપનીમાં એક માણસ કામ કરતો હતો, જેનો ખૂબ જ સ્વભાવ છે ચીડિયો હતો, કોઈ સાથે મેચ નહોતો થઈ શકતો. એટલે માલિક ચતુર, એણે એક યુક્તિ અપનાવી કે માણસમાં આપણે સુધારો લાવી દઈએ. એટલે તેને પોતાની સાથે લઈ જાય છે. બાજુમાં એક સરસ ઇમારત બનતી હતી, ત્યાં લઈ ગયા અને એને જણાવ્યું કે આ ઇમારત બનવામાં ખાલી આપણે સળિયા જ વાપરીએ તો, અને ખાલી આપણે જે પથ્થર હોય એ જ, બીજું કઈ નહીં. ત્યારે કંપનીમાં કામ કરનાર માણસ કહે છે કે એમ થોડું ચાલે, આ બધી વસ્તુ ભેગી થાય તો જ એનું મહત્વ રહે અને તો જ આટલી સરસ અને મજબૂત ઇમારત બની શકે, એમનેમ ન થઈ શકે. ત્યારે શેઠ પણ એને સમજાવે છે કે મારે તમને આ જ સમજાવવું છે કે કંપનીમાં બધા લોકો સાથે હળી મળીને રહીએ ને, બધા લોકોનું મહત્વ સમજીને રહીએ અને સાથે કામ કરીએ ને, તો જ એક સુંદર ઇમારત રૂપી આપણું ભવિષ્ય છે કે કંપનીનો ગ્રોથ છે તો જ થશે. નહીતર તો બધા વિખાઈ જશે અને કોઈનું મહત્વ નહીં રહે. તો શીખ, ઘણી વખત આપણે આ પેલા માણસ જેવું જ કામ કરતા હોઈએ છીએ, છૂટા છવાયા થઈ જાય છીએ અને છેલ્લે આપણે જ અફસોસ કરીએ છીએ. તો આજથી આપણે પણ નવી શરૂઆત કરીએ અને બધા લોકો સાથે કામ કરતા શીખીએ. થેન્ક યુ.